અમદાવાદમાં સીઆઈડી ક્રાઇમ ગુજરાતની CCOE દ્વારા મોટી કાર્યવાહી કરતા એક આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટોકરન્સી આધારિત ગેરકાયદેસર નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ કેસમાં અત્યાર સુધીમાં 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તમામ એજન્સીઓના જણાવ્યા મુજબ આ નેટવર્ક ડાર્ક વેબ અને ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શન મારફતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, મની લોન્ડરિંગ અને નશીલા પદાર્થોની સપ્લાય સાથે જોડાયેલ હોવાનું સામે આવ્યું છે। બ્લોકચેન એનાલિસિસ અને ટેકનિકલ ઇનપુટને આધારે સમગ્ર નેટવર્કને ટ્રેસ કરવામાં આવ્યું હતું। તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન એક અમદાવાદના રહેવાસી મોહસિન સાદિક મોલાનીના વોલેટ સુધી પહોંચ્યા હતા, જેને આધારે આગળની કડીઓ ખુલતી ગઈ। પોલીસના જણાવ્યા મુજબ કેટલાક ટ્રાન્ઝેક્શનમાં ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરીને નાણાં છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ કેસમાં આગળની તપાસ ચાલુ છે અને વધુ ખુલાસા થવાની શક્યતા છે।